Assalamu alaikum to all my dear students. I am Fasila Parekh from AI Mullah High School, Umarwada, Standard 10, Subject English. Students, today we learn Read 21, Homecoming. It means ગૃહાગમન. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ સુંદર સ્ટોરી છે જે તમને ખૂબ જ ગમશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની શરૂઆત કરીએ. પાથિક ચક્રવર્તી વોઝ ધી રિંગ લીડર among the boys of his village. One day he planned for a new mischief. There was a heavy log lying on the bank of the river. Pathik's plan was to roll it away with the help of his friends. The owner of the log would be angry, but they would all enjoy the fun. Everyone liked the idea, but Pathik's younger brother Makhan sat down on the log. Pathik was very angry. Makhan, he cried, "Get up just now. If you don't, I will thrash you." જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ મેં વાંચ્યું, તેમાં તમે શું સમજ્યા? જુઓ, અહીંયા બે છે, ફતિક ચક્રવર્તી અને મખન, બંને ભાઈઓ છે, બરાબર? તો આ પથિક ચક્રવર્તી જે છે, પથિક ચક્રવર્તી વોઝ અ રિંગ લીડર અમોંગ ધી બોયઝ ઓફ હિઝ વિલેજ. રિંગ લીડર એટલે કે અ લીડર ઓફ સ્ટ્રીટ્સ બોય, એટલે કે આપણા ગ્રુપ જે હોય મિત્રનો, બરાબર, તેના નેતા. તો ફતિક ચક્રવર્તી તેના ગામના છોકરાઓનો નેતા હતો. વન ડે હી પ્લાન્ડ ફોર અ ન્યૂ મિસ્ચીફ. મિસ્ચીફ એટલે કે કંઈક મસ્તી કરવાનું, બરાબર, કંઈક અડપલું કરવાનું. તો વન ડે એટલે કે એક દિવસ, હી પ્લાન્ડ એટલે કે એક દિવસ તેને એક નવું અડપલું, ન્યૂ મિસ્ચીફ એક નવી મસ્તી કરવાનું સૂઝ્યું. There was a heavy log lying on the bank of river. Bank of river એટલે કે નદી કિનારે. Log એટલે કે a piece of wood એટલે કે લાકડાનું વજનદાર ઢીમચું. લાકડું ખબરું ને? તો લાકડું જે વજનદાર પેલું હોય, કાપેલું હોય ને ત્યાં પડેલું હોય તેવું લાકડાનું વજનદાર ઢીમચું. તો બેંક ઓફ ધી રિવર એટલે કે નદી કિનારે લાકડાનું એક વજનદાર ઢીમચું પડેલું હતું. પથિક્સ પ્લાન વોઝ ટુ રોલ ઇટ અવે વિથ ધી હેલ્પ ઓફ હિઝ ફ્રેન્ડ્સ. જુઓ, પથિકનો પ્લાન શું છે? તે કે મિત્રોની મદદથી તેને રોલ અપ એટલે કે તેને ડેડવી જવાની, એટલે કે ફેરવતા ફેરવતા લઈ જવાનું, રોલ કરતાં કરતાં તેને લઈ જવાનું, ડેડવી જવાની યોજના કરી. એટલે કે ત્યાંથી તેને હટાવીને રોલ કરતાં કરતાં લઈ જવાની તેનો પ્લાન બનાવ્યો. ધ ઓનર ઓફ ધી લોગ વુડ બી એંગ્રી એટલે કે આ જે લાકડાનું ઢીમચું છે, આ લાકડું જે છે તેનો માલિક ગુસ્સે તો થશે ને. એંગ્રી એટલે કે ગુસ્સે તો થશે. બટ ધે વુડ ઓલ એન્જોય ધી ફન. પણ તેમને એટલે કે છોકરાઓને, જે આખું ગ્રુપ છે છોકરાઓનો, તે લોકોને શું થશે? એન્જોય ધી ફન એટલે કે આ જે યોજના એ લોકો ત્યાંથી લાકડાને હટાવીને બીજી જગ્યાએ લઈ જશે. તો માલિકને ગુસ્સો આવે ને, તો માલિક જો ગુસ્સે થશે તો આ છોકરાઓને શું મળશે? ફન મળશે, ગમ્મત થશે તે લોકોને. એવરીવન લાઇક ધી આઈડિયા. સૌને આ વિચાર ગમી ગયો. એટલે કે બીજાને પરેશાન કરવું આ એનો પ્લાન હતો. એટલે કે લાકડાનો જે માલિક છે તે આ જોઈને શું થશે? ગુસ્સે થશે. અને તે ગુસ્સે થશે તેનાથી આ છોકરાઓને શું થશે? મજા પડશે. અને આ જે ફતિક ચક્રવર્તીનો જે પ્લાન છે તે સાંભળીને બધા
આ સાંભળીને તો તે બધાને આ વિચાર ગમી જાય છે. બટ ફટીક્સ યંગર બ્રધર મક્ખન સેટ ડાઉન ઓન ધી લોગ. જુઓ, પરંતુ શું થાય છે? ફટીક્સ યંગર બ્રધર મક્ખન એટલે કે ફટીકનો નાનો ભાઈ માખન સેટ ડાઉન એટલે કે બેસી જવું. ક્યાં બેસી જાય છે? લોગ એટલે કે લાકડા ઉપર બેસી ગયો. ફટીક વોઝ વેરી એંગ્રી. એનો ભાઈ લાકડા ઉપર બેસી જાય છે એટલે ફટીક શું થાય છે? ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. માખન હી ક્રાઇડ, ગેટ અપ જસ્ટ નાવ. માખન તેણે બૂમ પાડે છે, તેમ એકદમ બણાનો પાડીને. ગેટ અપ જસ્ટ નાવ, હમણાં જ ઊભો થઈ જા. ઇફ યુ ડોન્ટ આઈ વિલ થ્રેસ યુ. થ્રેસ મીન્સ બીટ એટલે કે હું તને મારીશ. મારવાનું કહે છે, મારવાની ધમકી આપે છે. શું કહે છે? તું આ લાકડા ઉપરથી ઊભો થઈ જા, નહીં તો હું તને મારીશ. આ રીતે એ પોતાના ભાઈને ધમકાવે છે. મક્ખન ડીડન્ટ કેર, સો ફટીક્સ ફ્રેન્ડ્સ pushed the log and Makhan fell down. The other boys began to laugh, but Fatik was a little frightened. Makhan got up, attacked Fatik, beat him, kicked him, and then went home crying. જુઓ, એ એના ભાઈને મારવાની ધમકી આપે છે કે તું આના ઉપરથી ઊભો થઈ જાય, નહીં તો હું તને મારીશ. તો હવે આ સાંભળીને મક્ખન શું કરશે? તો જુઓ, મક્ખન ડીડન્ટ કેર. મક્ખને જાણે કે એની વાત સાંભળીને ન સાંભળી, જાણે કે આંખ આડ્યા કાન કર્યા. મક્ખનને કોઈ ફરક પડ્યો નહીં. ફટીક્સ ફ્રેન્ડ્સ pushed the log and માખન ફેલ ડાઉન. ફટીકના મિત્રોએ લાકડાને ઠેલ્યું. પુસ્ડ એટલે કે ધક્કો મારવો. તો લાકડાને શું કર્યું? તે લોકોએ ઠેલ્યું, ધક્કો માર્યો. તો માખન ફેલ ડાઉન. ફેલ ડાઉન એટલે કે પડી જવું. તો માખન પડી ગયો. ધ અધર બોયઝ બિગન ટુ લાફ, બટ પથિક વોઝ અ લિટલ ફ્રાઇટનેડ. ફ્રાઇટનેડ એટલે કે ડરી જવું, ગભરાઈ જવું. જુઓ, ધ અધર બોયઝ બિગન ટુ લાફ. પેલો માખન પડી જાય છે તો બીજા છોકરાઓ શું કરે છે? હસવા લાગે છે. પરંતુ ફટીક થોડો ગભરાઈ ગયો. એનો ભાઈ પડી જાય, હમણાં તમારો પણ કોઈ ભાઈ પડે તો તમને પણ થોડો ડર લાગવા માંડે ને. શા માટે ડર લાગે? મમ્મી ખીજવાશે તેનો ડર લાગે? તો અહીંયા માખન ફટીક જે છે તે ગભરાઈ જાય છે. શા માટે? કારણ કે માખન પડી જાય છે ને બીજા છોકરાઓ તેના ઉપર હસે છે, પરંતુ ફટીક ગભરાઈ જાય છે. માખન ગોટ અપ. માખન ઊભો થયો. અટેક્ડ ફટીક. ફટીક પર તે ત્રાટક્યો, એટેક કર્યો મારવા માટે. બીટ હિમ, કિક્ડ હિમ, એન્ડ ધેન વેન્ટ હોમ ક્રાઇંગ. જુઓ, માખન ઊભો થઈને શું કરે છે? માખન ઊભો થયો અને ફટીકના ઉપર ત્રાટક્યો. બીટ હિમ એટલે કે ફટીકને તેણે માર્યો. કિક્ડ એટલે કે લાતો મારી ફટીકને. અને પછી પાછો રડતો રડતો ધેન વેન્ટ હોમ ક્રાઇંગ. રડતો રડતો ઘરે ગયો. આગળ જુઓ. વોટ વિલ હેપન એટ હોમ? વોટ વિલ ક્રાઇંગ મક્ખન ટેલ હર મધર? જુઓ, હવે ફટીક તો એમ કે પેલાને ફટીકના ઉપર પેલો માખન જે છે તે ત્રાટકે છે, ફટીકને મારે છે, લાટો મારે અને પછી પાછો રડતો રડતો ઘેરે જાય છે. તો રડતો રડતો એ જે ઘેરે ગયો તે જોઈને ઘરે શું થશે? તમને શું લાગે? એમ એની માતા એના પર ખીજવાશે? વોટ વિલ ક્રાઇંગ મક્ખન ટેલ હર મધર? રડતો માખન તેની માને શું કહેશે? એમ શું એના કારણે ફટીકના ઉપર આવશે મુશ્કેલી? ફટીક વિપ્ડ હિઝ ફેસ. વિપ્ડ એટલે કે નૂછવું. He sat down on the log and began to nibble a piece of grass. A boat stopped on the bank and a middle-aged man
come to the boy. He asked the boy where the Chakravartis lived. Go and find out, said Fatik, and continued nibbling. Then a servant came to call Pathik at home. His mother blamed him for beating Makhan. Pathik refused, but Makhan complained again and again. Pathik couldn't bear this injustice and beat him for telling lies. Then Pathik cried. જુઓ એના ઘરે જઈને શું થયું હશે? રડતા માખને એની માતાને શું કહ્યું હશે? તમે વિચાર્યું શું કહ્યું હશે? ચાલો આપણે જોઈએ. પથિક વિપ્ડ હિઝ ફેસ. પથિકે પોતાનો ચહેરો લૂછ્યો. He sat down on the log and began to nibble a piece of grass. Nibble, it means small bites. ચાવવા, નાના નાના જે ઘાસના ટુકડા હોય ને તેને આપણે મોંની અંદર ચાવીએ ને તેવી રીતના. તો હી સેટ ડાઉન એટલે કે તે લાકડા પર બેસી ગયો અને ઘાસના ટુકડાને ચાવવા લાગ્યો. અ બોટ સ્ટોપ્ડ ઓન ધી બેંક એન્ડ અ મિડલ એજ મેન કમ ટુ ધી બોય. આ બધું ક્યાં થયું હતું? નદીના કિનારે થયું હતું. એ લોકો નદીના કિનારે જ હતા. તો ત્યાં જ એ લાકડા ઉપર બેસીને હવે શું કરે છે? ઘાસ ચાવતો છે. અને ત્યાં શું થાય છે? બોટ સ્ટોપ ઓન ધી બેંક એટલે કે કિનારે એક હોડી આવીને ઊભી રહી. એન્ડ અ મિડલ એજ મેન કમ ટુ ધી બોય અને એક આધેડ વયનો માણસ છોકરા પાસે આવ્યો. હી આસ્ક ધી બોય વેર ધી ચક્રવર્તીઝ લીવ્સ. જુઓ આ આધેડ વયનો માણસ આવે છે અને પેલા છોકરાને શું પૂછે છે? કોને? ફટીકને, કે ચક્રવર્તીનું કુટુંબ ક્યાં રહે છે તે અંગે તેણે પૂછ્યું. બરાબર, આજ ધી બોય તેણે છોકરાને પૂછ્યું. શું પૂછ્યું? ચક્રવર્તીનું કુટુંબ ક્યાં રહે છે? હવે પથિક શું જવાબ આપશે? જુઓ, ગો એન્ડ ફાઇન્ડ આઉટ, જાઓ અને શોધી કાઢો. સેડ ફટીક એન્ડ કન્ટિન્યુડ નિબલિંગ. આમ ફટીક કહે છે અને પછી પાછો તે નિબલિંગ એટલે કે ઘાસને ચાવવું. તો તે ફરી પોતાના ઘાસને ચાવવાનું ચાલુ રાખે છે. ધેન અ સર્વન્ટ કમ ટુ કોલ પથિક એટ હોમ. પછી એક નોકર ફટીકને ઘરે બોલાવી જવા આવ્યો. હિઝ મધર બ્લેમ્ડ હિમ ફોર બીટિંગ માખન. બીટિંગ એટલે કે મારવું. બ્લેમ એટલે કે ઇલ્ઝામ લગાવવો, બ્લેમ કરવો. બરાબર, તો માખનને મારવા માટે તેની માએ તેણે ફટીકને દોષી ઠેરવ્યો, બ્લેમ કર્યો એટલે કે દોષી કર્યો કે તું એ ફટીકને માર્યો. ફટીક રિફ્યુઝડ. ફટીક ના કહી કે ફટીકે તો નથી માર્યો ને, રિયલમાં પણ ફટીકે એને માર્યો છે? નથી માર્યો. ફટીકે ફક્ત એને ધમકી આપી હતી. અને આ લાકડું કોણે ફેરવ્યું હતું? એના મિત્રોએ ફેરવ્યું હતું. અને ત્યાર પછી પણ માખન ફટીકને મારીને આવે છે, પરંતુ ફટીકે તેને માર્યો નથી. પરંતુ અહીંયા એની માતા ફટીકના ઉપર બ્લેમ કરે છે કે તે માખનને માર્યો. બરાબર, પરંતુ આ વસ્તુ ફટીક રિફ્યુઝ કરે છે એટલે કે ના કહે છે કે મેં માખનને માર્યો નથી. બટ માખન કમ્પ્લેન અગેઇન એન્ડ અગેઇન. કમ્પ્લેન એટલે કે ફરિયાદ કરવી, પણ માખન વારંવાર ફરિયાદ કરતો રહ્યો. પથિક couldn't bear this injustice and beat him for telling lies. ફટીક આ અન્યાય સહન કરી શક્યો નહીં. ઇનજસ્ટિસ એટલે કે અન્યાય. અન્યાય સહન કરી શક્યો નહીં. એન્ડ બીટ હિમ ફોર ટેલિંગ લાઇઝ. અને તે જે મતલબ એનો ભાઈ માખન જે જૂઠું બોલી રહ્યો છે, ખોટું બોલ્યો છે, તેના માટે તેણે તેને માર્યો. ધેન પથિક ક્રાઇડ. અને પછી ફટીક રડી પડ્યો. મારી લે છે અને પછી રડી પડે છે. બટ ધ મધર ટુક માખન્સ સાઇડ. She pulled Pathik away and beat him. At this moment, that middle-aged man arrived and asked what had happened. Pathik looked ashamed.
Mother was surprised looking at the stranger. He was Bisambar, Pathik's maternal uncle. She welcomed him and touched his feet. Bisambar came to see his sister after many years. The brother asked about the studies of the two boys. The sister said Pathik was a nuisance for her. She was disobedient and wild, but Makhan was very good and gentle, very fond of reading. Bisambar kindly offered to take Pathik to Kolkata and educate him there with his own children. The widowed mother agreed readily. જુઓ શું થાય છે હવે. But the mother took Makhan's side. પથિક પેલાને માડીને રડવા લાગે છે, પરંતુ માતા કોની તરફદારી કરે છે? માખનની તરફદારી કરે છે, માખનનો પક્ષ લે છે. She pulled Pathik away and beat him. તેણે ફટીકને ઢસડી ગઈ અને તેને માર્યો. At this moment, that middle-aged man arrived and asked what had happened. એટલે કે એની માતા પથિકને મારે છે અને તે જ સમયે એટ ધીસ મોમેન્ટ એટલે કે તે જ સમયે પેલો અઢેડ વયનો માણસ જે નદી કિનારે પૂછવા આવ્યો હતો ને કે ચક્રવર્તીનું ઘર કુટુંબ ક્યાં રહે છે, તે અઢેડ વર્ગનો માણસ એના ઘરે આવી પહોંચ્યો અને પૂછે છે વોટ હેડ હેપન, શું થયું? પથિક લુક્ડ અસેમ્ડ. ફટીક તો શરમાઈ ગયો. અસેમ્ડ એટલે કે શરમાઈ જવું. તે શું થાય છે? શરમાઈ જાય છે. તેને ત્યાં કીધું હતું ને કે જાઓ અને જાતે શોધી લો. ગુસ્સે હતો તેથી આવું કહ્યું હતું ને. મધર વોઝ સરપ્રાઇઝ લુકિંગ એટ ધી સ્ટ્રેન્જર. અજાણ્યા માણસને જોઈને, સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યો, અજાણ્યા માણસને જોઈને માને આશ્ચર્ય થયું. હી વોઝ બિસામ્બર. તે કોણ હતું? બિસામ્બર હતો. પથિક્સ મેટર્નલ અંકલ. મેટર્નલ અંકલ એટલે કે મામા, મમ્મી તરફના અંકલ. બરાબર. તો એ કોણ હતા? એના પથિક્સના મામા હતા. એટલે કે તેઓ ફટીકના મામા બિસમ્બર હતા. સી વેલકમ્ડ હિમ એન્ડ ટચ્ડ હિઝ ફીટ. તેણે તેમને આવકારી તેમના ચરણ સ્પર્શ કર્યા. બિસામ્બર કમ ટુ સી હિઝ સિસ્ટર આફ્ટર મેની યર્સ. ઘણા વર્ષો પછી બિસમ્બર પોતાની બહેનને મળવા આવ્યો હતો. The brother asked about the studies of the two boys. The sister said that Pathik was a nuisance for her. જુઓ, એનો ભાઈ એના બંને છોકરાઓ એટલે કે પથિક અને બીજા ભાઈનું નામ શું છે? ફટીક અને માખન. બંનેના ભણતર વિશે, ભાઈઓના અભ્યાસ વિશે પૂછ્યું. The sister said that Pathik was a nuisance for her. Nuisance means trouble, તકલીફ મૂકે છે, ત્રાસદાયક હતો. તો એની માતા શું કહે છે? એની બહેને કહ્યું કે ફટીક તેના માટે ત્રાસદાયક હતો. હી વોઝ ડિસઓબેડિયન્ટ એન્ડ વાઇલ્ડ. ડિસઓબેડિયન્ટ એટલે કે કંઈ પણ માને નહીં તેવો, બરાબર, આજ્ઞાનું પાલન ન કરે તેવો, ઉદ્દંડ. તો આ કેવો છે? ફટીક કેવો છે? તે એકદમ ઉદ્દંડ છે. અને વાઇલ્ડ એટલે કે જંગલી હતો એવું કહે છે. બટ માખન વોઝ વેરી ગુડ એન્ડ જેન્ટલ એન્ડ વેરી ફોન્ડ ઓફ રીડિંગ. જુઓ, એની માતા શું કહે છે? ફટીક કેવો છે? એકદમ ત્રાસદાયક હતો, તે ઉદ્ધત અને જંગલી હતો. પણ માખન કેવો છે? ગુડ એન્ડ જેન્ટલ. માખન ભલો અને વિનમ્ર, જેન્ટલ એટલે કે વિનમ્ર હતો. એન્ડ વેરી ફોન્ડ ઓફ રીડિંગ, અને વાંચવાનો, ફોન્ડ ઓફ રીડિંગ એટલે કે
વાંચવાનો શોખીન, ખૂબ શોખીન હતો. બિસામ્બર કાઇન્ડલી ઓફર્ડ ટુ ટેક ફાતિક ટુ કલકત્તા. બિસામ્બરે ફટીકને કોલકાતા લઈ જવાનું કહે છે, ઓફર કરે છે. એન્ડ એજ્યુકેટ હિમ ધેર વિથ હિઝ ઓન ચિલ્ડ્રન. શું કહે છે? બિસામ્બર ફટીકને કોલકાતા લઈ જઈને ત્યાં તેમના છોકરાઓની સાથે ભણાવવાની તૈયારી દર્શાવી. ધ વિડોડ મધર અગ્રીડ રેડીલી. જુઓ, આ જે ફટીક અને માખન છે તેની માતા કેવી છે? વિડો છે. વિડો એટલે કે વિધવા. બરાબર, વિડો એટલે કે વિધવા. તો આ એની વિધવા માં તરત જ એના મામા સાથે એટલે કે એમના પોતાના ભાઈ સાથે સંમત થઈ જાય છે. ફટીક અગ્રીડ ટુ ગો ટુ કોલકાતા જોયફુલી. He was very eager for that. At night he lay awake most of the time. As a parting gift he gave Makhan his fishing rod, his big kite and his marbles. Pathik reached Kolkata with his uncle. He met his aunt for the first time. She was not happy seeing Pathik. Her own 3 boys were difficult to manage. Fatik soon realized that he was an unwelcome guest at his aunt's house. His cousins mocked at him, and his aunt always found fault with him. જુઓ શું કહે છે? પાથિકને જ્યારે એના મામા લઈ જવાનું કહે છે અને તરત જ તેની વિધવા માતા પણ તૈયાર થઈ જાય છે. તો આ જોઈને ફાતિકને તો જોયફુલી એટલે કે તે પણ એકદમ ખુશ થઈ જાય છે. ફટીક કલકત્તા જવા ખુશીથી સંમત થઈ જાય છે. હી વોઝ વેરી એગર ફોર ધેટ. તે આ માટે ખૂબ જ આતુર હતો. એગર એટલે કે આતુર. આ માટે ક્યાં જવા માટે કોલકાતા જવા માટે ખૂબ જ આતુર હતો. એટ નાઇટ હી લે અવેક મોસ્ટ ઓફ ધી ટાઈમ. એ રાત્રે તે મોટા ભાગે અવેક એટલે કે જાગતો રહ્યો. એઝ અ પાર્ટિંગ ગિફ્ટ હી ગીવ માખન હિઝ ફિશિંગ રોડ, હિઝ બિગ કાઇટ એન્ડ હિઝ માર્બલ્સ. જુઓ, વિદાય વેરા એટલે કે હવે એ ત્યાંથી જાય છે તો વિદાય વેરાની ભેટ તરીકે ફાતિક માખનને શું આપે છે? ફાતિકે માખનને પોતાની ફિશિંગ રોડ એટલે કે માછલી પકડવાની ગલ, તેનો મોટો પતંગ, બિગ કાઇટ એટલે કે મોટો પતંગ, એન્ડ હિઝ માર્બલ્સ અને લખોટીઓ આપ્યા. આ બધું કોણ કોને આપે છે? ફાતિકે માખનને વિદાય વેરાની ભેટ તરીકે આપ્યું. ફટીક રીચ્ડ કોલકાતા વિથ હિઝ અંકલ. ફટીક તેના મામા સાથે કોલકાતા પહોંચી ગયો. હી મેટ હિઝ આન્ટ ફોર ધી ફર્સ્ટ ટાઈમ. તે તેની મામીને પહેલી વાર મળ્યો. સી વોઝ નોટ હેપી સીંગ ફાતિક. તેઓ ફાતિકને જોઈને તેને ખુશી થતી નથી. હર ઓન 3 બોયઝ વેર ડિફિકલ્ટ ટુ મેનેજ. પોતાના 3 છોકરાને સાચવવામાં જ તેને ભારે તકલીફ થતી હતી. ફટીક સૂન રિયલાઇઝ ધેટ હી વોઝ એન અનવેલકમ ગેસ્ટ એટ હિઝ આન્ટ હાઉસ. ફટીક થોડા જ વખતમાં સમજી ગયો કે તેની મામીના ઘરમાં તે અણગમતો મહેમાન છે. અનવેલકમ એટલે કે અણગમતો મહેમાન છે. હિઝ કઝિન મોક્ડ એટ હિમ. મોક્ડ એટલે કે હસવું, મસ્કરી કરવી. તેના ભાઈઓ, કઝિન્સ એટલે કે તેના ભાઈઓ ફટીકને મસ્કરી કરતા, તેના ઉપર હસતા. એન્ડ હિઝ આન્ટ ઓલવેઝ ફાઉન્ડ ફોલ્ટ વિથ હિમ. અને તેની આંટી હંમેશા શું કરતી હતી? ફટીકના અંદર કંઈક ને કંઈક ફોલ્ટ એટલે કે વાંક કાઢતી રહેતી હતી. બરાબર. ઇવન ઇન હિઝ ન્યૂ સ્કૂલ
Fatigue was the most backward boy. He started and remained silent when the teacher asked him questions. He was canned almost daily. While the other boys were playing in the evening, he would think of his village home. He would stand sadly by the window and gaze at the roofs of distant houses. His heart asked to go back to his villages. જુઓ શું થાય છે, ઇવન ઇન હિઝ ન્યૂ સ્કૂલ પથિક વોઝ ધી મોસ્ટ બેકવર્ડ બોય. બેકવર્ડ એટલે કે પછાત ગણાતો, ડલ. કે તેની નવી સ્કૂલમાં પણ તે ખૂબ પછાત ગણાતો હતો. હી સ્ટાર્ટેડ એન્ડ રિમેઇન્ડ સાયલન્ટ વેન ધ ટીચર આસ્ક્ડ હિમ અ ક્વેશ્ચન. જ્યારે શિક્ષક તેને પ્રશ્ન પૂછતા ત્યારે તે તેમની સામે શું કરતો હતો, ટાંકી રહીને, એકદમ સામે સ્ટેર એટલે કે ટાંકી રહેવું, અને સાયલન્ટલી અને એકદમ મૂંગો ઊભો રહેતો. હી વોઝ કેન્ડ ઓલમોસ્ટ ડેઇલી. કેન્ડ એટલે કે માળવું, બીટન, માળવું, સોટીઓનો માળ. લગભગ ડેઇલી એટલે કે રોજ તેને સોટીઓનો માળ પડતો. While the other boys were playing in the evening, he would think of his village home. જ્યારે સાંજના સમયે અધર બોયઝ વેર પ્લેઇંગ ઇન ધ ઇવનિંગ, સાંજના સમયે બીજા છોકરાઓ રમતા ત્યારે ઇટ વુડ થિંક ઓફ હિઝ વિલેજ હોમ, તે તેના ગામડાના ઘરનો વિચાર કરતો. હી વુડ સ્ટેન્ડ સેડલી બાય ધી વિન્ડો એન્ડ ગેઝ એટ ધી રૂફ્સ ઓફ ડિસ્ટન્સ હાઉસીસ. ગેઝ એટલે કે કીપ લુકિંગ, જોયા કરવું. તો તે શું કરતો હતો, હી વુડ સ્ટેન્ડ સેડલી બાય ધી વિન્ડો, તે ઉદાસ થઈને બારી પાસે ઊભો રહી શું કરતો હતો, દૂરના જે ઘરોના છાપડા, રૂફ એટલે કે છાપડા, જોયા કરતો. ડિસ્ટન્સ હાઉસીસ એટલે કે દૂરના ઘરના છાપડા જોયા કરતો. His heart asked to go back to his village. તેને પોતાના ગામડે જવાની પ્રબળ ઈચ્છા થઈ હતી. હવે તેને શું યાદ આવે છે, તે હોંશમાં ને હોંશમાં, ખુશીમાં ને ખુશીમાં કોલકાતા તો આવી જાય છે. હવે કોલકાતા આવીને તેને ખબર પડે છે કે તેની આંટી અહીંયા ચાહતી નથી કે તે અહીંયા રહે. તેના કઝિન્સ તેના ઉપર હસી કરે છે અને તેની આંટી તેની દરેક વસ્તુના અંદર વાંક શોધ્યા કરે છે. ફતિકને સ્કૂલમાં પણ ખૂબ પછાત ગણાતો હતો અને તેને હવે એના ઘરનો યાદ આવતી હતી અને ગામડા જવાની ખૂબ જ પ્રબળ ઈચ્છા થઈ રહેલી હતી. વાય ડીડ ફતિક વિશ ટુ ગો હોમ? વોટ વોઝ હી મિસિંગ? ફતિકને ઘરે જવાની ઈચ્છા શા માટે થઈ હતી? વોટ વોઝ હી મિસિંગ? તેને શેની ઉણપ લાગતી હતી? તેને શું યાદ આવી રહ્યું હતું? થિંક અબાઉટ ઇટ. વન ડે he asked his uncle boldly, "Uncle, when can I go home?" His uncle answered, "Wait till the holidays come. But for that a long time to wait, till October." જુઓ, એક દિવસ શું કરે છે, વન ડે he asked his uncle boldly એટલે કે હિંમત કરીને, એકવાર હિંમત કરીને તેણે તેના મામાને પૂછ્યું, અંકલ, વેન કેન આઈ ગો હોમ? અંકલ, હું ક્યારે ઘરે જઈશ? હિઝ અંકલ આન્સર્ડ તેના મામાએ ઉત્તર આપ્યો, વેઇટ ટીલ ધી હોલિડેઝ કમ, રજાઓ પડે ત્યાં સુધી થોભી જા. બટ ફોર ધેટ અ લોંગ ટાઈમ ટુ વેઇટ ટીલ ઓક્ટોબર, પણ તેને તો ઘણી વાર હતી, એમ રજા પડવાને, વેકેશન પડવાને તો ઘણી વાર હતી. ક્યાં સુધી? ટીલ ઓક્ટોબર, ઓક્ટોબર સુધીની વાર હતી. વન ડે ફતિક લોસ્ટ હિઝ લેસન બુક. ઇવન he couldn't do his lessons with the help of
books. But now it became impossible. Day after day, the teacher canned him cruelly. At last, Pathik told his aunt that he had lost his book. You country rude, she cried in deep hatred. How can I buy you new books 5 times a month? That day, on his way back from school, Pathik had a bad headache. At night, he had a shivering fit. He felt that he was going to have fever. The next morning, Pathik was nowhere to be seen. It rained all the night. Those who looked for the boy were wait. At last, Bisambar informed the police. જુઓ શું થાય છે. વન ડે પાથિક લોસ્ટ હિઝ લેશન બુક. એક દિવસ ફટીકને લેશનનું પુસ્તક ખોવાઈ ગયું. ઇવન હી કુડન્ટ ડુ હિઝ લેશન્સ વિથ ધી હેલ્પ ઓફ બુક્સ. એટલે કે પુસ્તકોની મદદથી પણ તે લેસન કરી શકતો ન હતો. બટ નાવ ઇટ બીકમ ઇમ્પોસિબલ એટલે કે અશક્ય. પરંતુ હવે તો તે પણ સાવ અશક્ય હતું. આ ડે આફ્ટર ડે ધ ટીચર કેન્ડ હિમ ક્રુઅલી એટલે કે ક્રૂરતાથી. હવે રોજ ડે આફ્ટર ડે એટલે કે એક પછીના એક દિવસે દરરોજ શિક્ષક તેને એટલે કે સોટીથી એટલે કે સોટીથી ક્રૂરતાથી મારતા હતા. એટ લાસ્ટ પથિક ટોલ્ડ હિઝ આન્ટ that he had lost his book. છેવટે ફટીકે તેના મામીને કહ્યું કે તેની પુસ્તક ખોઈ નાખ્યું હતું. તેણે એટલે કે ફટીકે તેનું પુસ્તક ખોઈ નાખ્યું હતું. યુ કન્ટ્રી રૂડ, શી ક્રાઇડ ઇન ડીપ હેટ્રેડ. જુઓ, તેણી એકદમ ધૃણાથી એકદમ નફરતથી બોલે છે. શું બોલે છે? યુ કન્ટ્રી રૂડ એટલે કે ગામડિયો એટલે કે ગામડાવાળો. બરાબર? તો તું ગામડિયો એમ એકદમ ધૃણાથી બોલે છે. અને શું કહે છે? હાઉ કેન આઈ બાય યુ ન્યૂ બુક્સ 5 times અ મંથ. મહિનામાં 5 વાર હું તારા માટે પુસ્તકો કેવી રીતે ખરીદી શકું? આ રીતે એને ખીજવાય છે. ધેટ ડે ઓન હિઝ વે બેક ફ્રોમ સ્કૂલ પથિક હેડ અ બેડ હેડેક. તે દિવસે સ્કૂલેથી ઘરે પાછા ફરતી વખતે ફટીકનો હેડેક એટલે કે માથામાં દુખાવો થયો. માથું દુખતું હતું. એટ નાઇટ હી હેડ અ શિવરિંગ ફિટ એટલે કે સડન શેકિંગ. અચાનકથી ધ્રુજવા લાગીએ ને આપણે તેવું. તે રાત્રે તે ધ્રુજવા લાગ્યો. હી ફેલ્ટ ધેટ હી વોઝ ગોઈંગ ટુ હેવ ફીવર. તેને લાગ્યું કે તેને હવે તાવ ચડશે. ધ નેક્સ્ટ મોર્નિંગ પથિક વોઝ નાવ વેર ટુ બી સીન. બીજા દિવસે સવારે ફટીક ક્યાંય દેખાતો ન હતો. ઇટ રેઇન્ડ ઓલ ધ નાઇટ. આખી રાત વરસાદ વરસ્યો હતો. ધોઝ હુ લુકડ ફોર ધી બોય વેર વેઇટ. જે લોકો છોકરાને શોધતા હતા તે કેવા થઈ ગયા હતા? ભીંજાઈ ગયા હતા. રેઇન્ડ ઓલ નાઇટ. ધોઝ હુ લુકડ ફોર ધી બોય વેર વેઇટ એટલે કે ભીંગાઈ જવું. તો જે લોકો આ છોકરાને શોધી રહ્યા હતા તે કેવા થઈ ગયા હતા? ભીંજાઈ ગયા હતા. એટ લાસ્ટ બિસામ્બર ઇન્ફોર્મ ધી પોલીસ. છેવટે બિસામ્બરે પોલીસને જાણ કરી કે આ રીતે દેખાઈ નહીં મળ્યો નહીં. તો બિસામ્બરે શું કર્યું? પોલીસને જાણ કરી. એટ નાઇટ અ પોલીસ વાન સ્ટોપ્ડ એટ ધી ડોર ઓફ ધી હાઉસ. It was still raining and the streets were flooded. 2 constables carried Pathik out in their arms and placed him before Bisambar. He was all weight,
covered with mud. He had fever, and his limbs were trembling. Bishamber took him inside the house. His wife exclaimed, "What a heap of trouble this boy has given us. Better send him home." જુઓ હવે શું થશે તે કે બીજા દિવસે નેક્સ્ટ મતલબ કે તે બીજા દિવસે પથિક મળતો ન હોય તો આખી રાત જે તેને બધા વરસાદ પડતો હોય તેની અંદર જે બધા શોધતા હોય તે પણ ભીંગાઈ જાય છે. આખરે બિસામ્બરે પોલીસને ઇન્ફોર્મ કરી દીધું. એટ નાઇટફોલ અ પોલીસ વાન સ્ટોપ્ડ એટ ધી ડોર ઓફ ધી હાઉસ. રાત્રે એક પોલીસ વેન તેના ઘરના દરવાજે આવીને ઊભું રહ્યું. ઇટ વોઝ સ્ટીલ રેઇનિંગ એન્ડ ધ સ્ટ્રીટ્સ વેર ફ્લડેડ. હજુ એ વરસાદ વરસતો હતો અને શેરીઓ પાણીથી છલકાતી હતી. 2 constables carried Fatigue out in their arms and placed him before Bisamber. 2 સિપાહીઓ કોન્સ્ટેબલ એટલે કે સિપાહીઓ ફટીકને ઉચકીને લઈ આવ્યા અને બિસામ્બર સામે મૂક્યો. He was all weight covered with mud. મડ એટલે કે કાદવ. બરાબર. તો આપણો જે ફટીક છે તે શું થઈ ગયો હતો? તે સાવ ભીંજાયેલો અને કાદવથી ખરડાયેલો હતો. કવર્ડ વિથ મડ એટલે કે કાદવથી ખરડાયેલો હતો. He had fever and his limbs were trembling. તેને તાવ હતો અને તેના ધ્રુજતા તેના અંગો જે છે તે શું થતા હતા? ટ્રેમ્બલિંગ એટલે કે ધ્રુજતા હતા. બિસામ્બર ટુક હિમ ઇનસાઇડ ધી હાઉસ. બિસામ્બર તેને ઘરમાં લઈ ગયો. હિઝ વાઇફ એક્સક્લેમ, "વોટ અ હીપ ઓફ ટ્રબલ ધીસ બોય હેઝ ગિવન અસ. બેટર સેન્ડ હિમ હોમ." તેની પત્નીએ કહ્યું, "આ છોકરાએ આપણા માથે આફતના ડુંગર ખડક્યા છે. હીપ ઓફ ટ્રબલ આપણા માટે કેટલી મુશ્કેલીઓ લાવીને મૂકે છે. બેટર સેન્ડ હિમ હોમ તેના ઘરે મોકલી દેવો એને માટે વધારે સારું છે." એટલે કે ફટીકની મામી આવું કહે છે. હવે શું થશે? ફટીક હિયર્ડ હર વર્ડ્સ એન્ડ સોબ્ડ અલાઉડ. "Uncle, I was just going home, but they dragged me back again." The fever quickly increased. Bisamber brought in a doctor. Fatigue opened his eyes. He looked up of a ceiling and said, "Uncle, haven't the holidays come yet?" જુઓ ફટીક એકદમ બીમાર થઈ ગયો છે હવે. ફટીક હિયર્ડ હર વર્ડ્સ એન્ડ સોબ્ડ અલાઉડ. સોબ્ડ એટલે કે ડુસકા ભરવા. ફટીકની મામી જે બોલે છે કે આપણા માટે આફતના ડુંગર ખડકાવી રહ્યો છે, આપણા માટે આ મુશ્કેલીઓ લાવી રહ્યો છે, એને ઘેરે મોકલી દેવું વધારે સારું છે. આ વસ્તુ પથિક આ શબ્દ સાંભળી મોટેથી ડુસકા ભરવા લાગ્યો. "અંકલ, આઈ વોઝ જસ્ટ ગોઈંગ હોમ." શું કહે છે એના અંકલને? કે અંકલ હું ઘરે જ જઈ રહ્યો હતો. બટ દે ડ્રેગ મી બેક અગેન. ડ્રેગ્ડ એટલે કે ખેંચી લાવવું. પણ તેઓ મને અહીં પાછા ખેંચી લાવ્યા. ધ ફીવર ક્વિકલી ઇન્ક્રીઝડ. એ આખો ભીંગાયેલો હતો તેથી શું થાય છે તેને? એકદમ ફીવર એટલે કે તેને તાવ ખૂબ ઝડપથી વધ્યો. ઇન્ક્રીઝડ એટલે કે વધવું. બિસામ્બર બોટ ઇન અ ડોક્ટર. પથિક ઓપન્ડ હિઝ આઈઝ. બિસામ્બરે ડૉક્ટરને બોલાવ્યો. ફટીકે તેની આંખો ખોલી. હી લુકડ અપ ઓફ ધી સીલિંગ એન્ડ સેડ. તે છત તરફ જોઈને કહ્યું. છત તરફ, સીલિંગ એટલે કે છત. છત તરફ જોઈને કહ્યું, "અંકલ, હેવન્ટ ધી હોલિડેઝ કમ યેટ." મામા, હજુ રજાઓ નથી પડી? આ રીતે તે એના મામાને કહે છે.
જુઓ હવે ફટીક ખૂબ જ બીમાર છે. ફટીકના એના ઘરે જવું છે અને એ એના મામાને શું પૂછે છે, હજુ રજાઓ નથી પડી, હવે શું થશે? વોટ વિલ હેપન નાવ? હવે શું થશે? ફટીક વિલ બીકમ ઓલરાઇટ? તમને શું લાગે? ફટીક સારો થઈ જશે ઓર હી વિલ ડાય? કે પછી તે મરી જશે? વોટ ડુ યુ વિશ? તમે શું ઈચ્છો છો? વાય? શા માટે? તમે શું ઈચ્છો છો? પહેલાં તો તમે ઈચ્છો છો કે ફટીક સારો થઈ જાય કે પછી તમે ઈચ્છો છો કે ફટીકનું મૃત્યુ થઈ જાય? અને જો તમે ઈચ્છો કે એ સાજો થઈ જાય તો શા માટે તે સાજો થઈ જાય? અને જો તમે ઈચ્છતા હોય કે તેનું મૃત્યુ થઈ જાય તો શા માટે તેનું મૃત્યુ થઈ જાય? થિંક. Bisambar wiped tears from his eyes. He took Fatik's thin burning hands in his own. He sat by his side whole night. Mother, don't beat me like that. The boy kept muttering. Mother, I am telling the truth. The next day, for a short time, Pathik became unconscious. His eyes wandered round the room to search somebody. Bisambar read the boy's thoughts. He bent down his head and whispered, Pathik, I have sent for your mother. જુઓ હવે શું થશે? તમને શું લાગે છે? બિસામ્બર વિપ્ડ ટીયર્સ ફ્રોમ હિઝ આઈઝ. બિસામ્બરે તેના આંસુ લૂછ્યા. તે રડતો જઈને પૂછે છે ને કે મામા હજુ રજાઓ નથી પડી? બિસામ્બર ફટીકના આંસુ લૂછે છે. હી took Fatik's thin burning hands in his own. તેણે ફટીકનો તાવથી બળતો એમ દુબળો હાથ, પતલો હાથ પોતાના હાથમાં લીધો. હી સેટ બાય his side whole night. તે આખી રાત તેની પાસે બેસી રહ્યા. મધર ડોન્ટ બીટ મી લાઈક ધેટ. ધ બોય કેપ્ટ મટરિંગ એટલે કે આપણે મનમાં બોલા કરીએ ને તેવું. સ્પીકિંગ ઇન લો વોઇસ, ધીમા અવાજ આપણે બોલતા રહીએ તે. જુઓ શું બોલે છે તે? મધર ડોન્ટ બીટ મી લાઈક ધેટ. માં મને આ રીતે માર નહીં. ધ બોય કેપ્ટ મટરિંગ. છોકરો બબડતો રહ્યો. મધર આઈ એમ ટેલિંગ ધી ટ્રુથ. માં હું સાચું કહું છું. આ રીતે તે રાત્રે ઊંઘમાં બોલતો રહ્યો. ધ નેક્સ્ટ ડે ફોર અ શોર્ટ ટાઈમ ફટીક બીકમ અનકન્સિયસ એટલે કે બેભાન થઈ ગયો. બીજા દિવસે ફટીક થોડો વખત બેભાન થઈ ગયો. હિઝ આઈઝ વન્ડર્ડ રાઉન્ડ ધ રૂમ ટુ સર્ચ સમબડી. તેની આંખો ઓરડામાં કોઈને શોધતી હતી. બિસામ્બર રીડ ધી બોયઝ થોટ્સ. હી બેન્ટ ડાઉન હિઝ હેડ એન્ડ વિસ્પર્ડ. બિસામ્બરે શું કર્યું? તેની આંખો કોઈને શોધતી હતી. બિસામ્બરે છોકરાનું મન પારખી લીધું. હી બેન્ટ ડાઉન હિઝ હેડ એન્ડ વિસ્પર્ડ. તેમણે પોતાનું માથું ઝુકાવી ધીમેથી કહ્યું. વિસ્પર્ડ એટલે કે ધીમેથી કહેવું. પથિક આઈ હેવ સેન્ટ ફોર યોર મધર. ફટીક મેં તારી માને તેડાવી છે એટલે કે તારી માને બોલાવી છે, તેડાવી મંગાવી છે. ધ ડે પાસ્ડ ઓન. અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર ધ બોયઝ કન્ડિશન વોઝ ક્રિટિકલ. દિવસ વીતી ગયો હતો. ડૉક્ટરોના મત પ્રમાણે છોકરાની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. લેટ ઇન ધ ઇવનિંગ પથિક્સ મધર રસ્ડ ઇન્ટુ ધી રૂમ. મોડી સાંજે ફટીકની માં રૂમમાં દોડી આવી. સી ફ્લંગ હરસેલ્ફ ઇન પથિક્સ બેડ એન્ડ ક્રાઇડ, પથિક માય ડાર્લિંગ. જુઓ એની માતા ઝડપથી પથિકના રૂમમાં દોડી આવે છે. સી ફ્લંગ એટલે કે થ્રુ, પોતાની જાતને ફેંકવી. હરસેલ્ફ એટલે કે પોતાની જાતને. તેણે પોતાની જાતને ફટીકની પથારીમાં ફંગોળી એટલે કે ફેંકી. એન્ડ પથિકની બેડમાં. એન્ડ ક્રાઇડ અને રડવા લાગી. પથિક
માય ડાર્લિંગ. પથિક મારા વહાલા. પથિક's hands stopped beating up and down. ફટીકના હાથ ઉપર નીચે થતા અટકી ગયા. Very slowly his eyes opened. ધીમેથી તેની આંખો ખુલી. He could no longer see the people round his bed. તે હવે પથારીની આસપાસના લોકોને જોઈ શકતો ન હતો. At last he murmured એટલે કે બબડવું. છેલ્લે તે બબડ્યો. Mother, the holidays have come. માં, રજાઓ આવી ગઈ છે. Is Pathik alive or dead? ફટીક જીવતો છે કે મૃત્યુ પામ્યો છે? What does he mean by holidays have come? આ શબ્દો દ્વારા રજાઓ આવી ગઈ છે. આ શબ્દ દ્વારા એ શું સૂચવવા માંગે છે? તમને શું લાગે? ફટીક જીવતો છે કે મૃત્યુ પામી ગયો? એ કહે છે વોટ ડઝ હી મીન બાય હોલિડેઝ હેવ કમ. એણે એવું કહ્યું ને કે માતા રજાઓ આવી ગઈ છે. આ શબ્દથી તમને શું લાગે? તમને આ શબ્દો દ્વારા એ શું સૂચવવા માંગે છે તે તમને કંઈક ખબર પડી છે? તમે શું વિચારો? ફટીક જીવતો છે કે મૃત્યુ પામ્યો? થિંક અબાઉટ ઇટ. વિદ્યાર્થી મિત્રો, આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.